ભુજ એલસીબીએ ગેરકાયદેસર ડીઝલ વેચાણ કરનાર 2 શખ્સોને પકડી ₹26.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ભુજ એલસીબીએ ગેરકાયદેસર ડીઝલ વેચાણ કરતી ટોકડી સામે મોટી કાર્યવાહી હાથ ધરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। તેમની પાસેથી કુલ ₹26,93,399ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળતા એલસીબીએ એનટીપીસી લેબર કોલોની ખાતે દરોડો પાડી ઉભેલા એક ટ્રક ટેન્કરમાંથી ગેરકાયદેસર ડીઝલ ઈંધણ ભરી વેચાણ કરાવતા આરોપીઓને ઝડપી પાડ્યા। તપાસમાં ટેન્કરમાં ડીઝલનો જથ્થો આશરે 18,000 લીટર, ટેન્કર, ઇલેક્ટ્રિક ફ્યુલ નોઝલ અને અન્ય સાધનો સહિત કુલ ₹26,93,399નો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી હેઠળ કબજે કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં જુજારામ ધનારામ જાટ ઉંમર વર્ષ 26 અને રાજેશ કુમાર ઈશ્વરલાલ મોદી ઉંમર વર્ષ 51ની ધરપકડ કરવામાં આવી છે। અન્ય એક સંડોવાયેલ આરોપી ભાસ્કર અશોક ભરતિયા હાજર ન મળતા તેને શોધવા તપાસ હાથ ધરાઈ છે। આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર। 1 કેજી ચાના પેક સાથે ભેટ મેળવો। ₹210ના વરમોરાના 6 કન્ટેનર તદ્દન ફ્રી। કસ્ટમર કેર 9925142201 www.deepaktea.com।